બાપ દીકરો નવો ઘોડો લઈ અને દોરીને જતા હતા. એટલે ચાલીને, પહેલાં તો ચાલીને જ જતા, અત્યારે સાધનની વ્યવસ્થા છે એટલે ચાલીને જતા હતા. એક ગામડું આવ્યું એટલે 4-5 માણસો ઓટલે બેઠા હતા. તો કીધું કે આવો મસ્ત સરસ મજાનો ઘોડો છે, તંદુરસ્ત ઘોડો છે, અને બાપ દીકરો બે દોરીને જાય રહ્યા છે. એટલે થોડા આગળ હેડ્યા એટલે બાપને દીકરાને મગજમાં આ વાત ખટકી કે વાત તો સાચી, આપણે ઘોડો કાંઈ શોખ માટે તો લીધો નથી. તો બાપે એવું કીધું કે બેટા તું બેસી જા અને હું ઘોડાને દોરી લઉં. એટલે દીકરાને ઘોડા ઉપર બેહાડ્યો અને બાપે ઘોડાને દોરી લીધો. એમ કરી અને એ થોડાક આગળ ચાલ્યા. એ ગામડું પસાર કરીને બીજા ગામડામાં જ્યાં, એટલે બીજા 2 માણસો હતા ને એ બળદ દોરીને આવતા હતા. એટલે હામાં જોયું એટલે હીરા અંદર વાતો કરવા માંડ્યા કે આવો જવાન દીકરો થઈને ઘોડા ઉપર બેહે ને એનો બાપ બરાબર, મતલબ આમ બુઢો છે તો એને ચલાવે છે. અત્યારે માનવ નામની કોઈ જાતિ જ નથી રહી કે. એટલે પછી એ થોડાક આગળ હેડ્યા એટલે વળી પાછી વાત ખટકી કે વાત તો સાચી, હું આવો ચાલીને જાય એવો છું અને મારો બાપ નથી ચાલી શકે એવો, તો મેં મારા બાપને ઘોડા ઉપર બેસાડવો પડે. એટલે દીકરો હેઠો ઉતરી ગયો અને બાપના ઘોડા ઉપર ચડાવી દીધો. એમ કરીને એ ગામડું પસાર કર્યું. વળી આગળ હેડ્યા. આગળ એટલે આજુબાજુમાં ઘરો હતા એટલે બધા ઘોડાને જોતા હતા. એમાં 2-4 જણા વળી પાછા વાતો કરવા માંડ્યા કે આ બાપ કહેવાય કે શું કહેવાય, દીકરાને છે તો ચલાવે છે અને બાપ છે એ ઘોડા ઉપર બેઠો છે, આ દીકરા ઉપર કોઈ જાતની દયા જ નથી કરતો. એટલે ગામ વચ્યા એટલે વળી પાછો પસ્તાવો થયો વાતનો, વળી પાછી વાત ખટકી. એટલે વળી એ લોકોએ વિચાર કર્યો કે હવે પપ્પા શું કરીશું, બાપા હવે શું કરીશું. તો પછી 2 જણા ઘોડા ઉપર ચડી ગયા અને હેડ્યા એટલે વળી પાછા આગળ જાય એટલે બીજું ગામડું આવ્યું. એટલે પાણી ભરીને આવતી હતી સ્ત્રીઓ, ઘણી બધી અસંખ્યમાં સ્ત્રીઓ હતી. એટલે એ સ્ત્રીઓ અંદર વાતો કરવા માંડી કે અત્યારે જીવ દયા કોઈને છે જ નહીં, બરાબર, પશુ માથે કોઈ દયા જ નથી. જેવા બાપ દીકરો 2 થઈને ઘોડા ઉપર ચડી ગયા છે અને ઘોડાને માથે ચલાવીને જાય રહ્યા છે. એટલે મિત્રો વાત ઉપરથી એવું શીખવા મળે છે કે માણસોનું કામ છે એકાબીજાની હળી કરવાની અને કંઈકનું કંઈક કહેવાનું. એટલે તમારે છે ને કોઈનું કાંઈ સાંભળવાનું નથી. તમારે તમારી મંજિલ સુધી પહોંચવાનું હોય તો જે તમારા મનમાં છે એ લઈને ચાલ્યા રાખો, મહેનત કરે રાખો. જો તમે બીજાની વાતો સાંભળીને મહેનત છોડી મેળશો, કામ મૂકી દેશો, તો તમે જ્યાં હતા ને ત્યાં જ રહેશો. કારણ કે ઘોડામાં છેલ્લે પહેલાં દોરીને જતા હતા અને અત્યારે પણ ઘોડાને અહીંયા દોરીને જ જવાનું થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને વધુ આવા વિડીયો જોવા માટે અત્યારે જ મને ફોલો કરી નાખો.